હેલો સ્ટુડન્ટ્સ, મિત્રો, સ્માર્ટ ફાઉન્ડેશન ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કેટલાક સાયન્ટિફિકલ ફેક્ટ્સ, પદાર્થોના રંગ અને સ્વાદના કારણો ક્યાં હોય છે એના વિશે આપણે જોઈએ. હળદરની અંદર પીળો રંગ. હળદરની અંદર પીળો રંગ તેમાં રહેલા ક્યુક્યુમિન નામના વિશિષ્ટ તત્વને કારણે હોય છે. હળદરનો ગાઢ અને પીળો રંગ ક્યુક્યુમિન તત્વને આભારી છે. ત્યાર પછીનું છે ડુંગળીમાં ગંધ, એલાઇલ. ડુંગળી કાપતી વખતે આપણને તીવ્ર ગંધનું કારણ એલાઇલ નામનું એની અંદર તત્વ છે, જેને હિસાબે આપણને ડુંગળીની અંદર ગંધ આવે છે. એવી જ રીતે મિત્રો, મરચાની અંદર તીખાશ રહેલી છે, તો એના માટેનું કેપ્સેસિન નામનું અંદર એક રસાયણ હોય છે કે મરચા ખાતી વખતે આપણને જે તીખાશ લાગે છે એ કેપ્સેસિન તત્વને કારણે છે. જીભ ઉપર લાગતી તીખાશ માટે જવાબદાર આ રસાયણ છે. મૂળાની તીખાશ એ આઇસોસાયનેટ નામનું તત્વ છે કે જે મૂળો સ્વાદમાં થોડો તીખો લાગે છે, કારણ કે એની અંદર આઇસોસાયનેટને એ આભારી છે. કારેલાની અંદર કડવાશ. કારેલામાં કડવાશ એ મેમોડિકોસાઇટ અથવા તો ટાઇટર પાઇનને લીધે થાય છે. કારેલા સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે, પણ તેની કડવાશ ટાઇટર પાઇનને લીધે થાય છે. તો મિત્રો, આ હતા આપણા વૈજ્ઞાનિક તથ્યો.